આ સાધનો પ્રત્યે કોઈ જવાબદારી ખરી કે નહીં મ્યુનિસિપાલિટીની? એક કે સાધન વર્કિંગમાં નથી. આ ગેટની બહાર નીકળો, ડાબા હાથે વર્ષોથી ગંદકીના ઢગલા છે, લોકો જાહેરમાં પેશાબ કરે છે. આ ગેટની જ બહાર ડાબા હાથે 50 ફૂટે નીકળશો ને એટલે મળશે. આ મેઇન રોડ બધા બ્યુટીફુલ છે, અંદરના રોડ તમે બધા ફરો, એક કે રોડમાં ઠેકાણા નથી, ખાડા ખાઈ. આમાંથી એક બી ગેરંટી નહીં આપી શકે કે આ રોડ એક બી વરસાદ ટકી શકશે. કોઈ દિવસ અંદર જે પાઇપલાઇન જાય છે તેને કમ્પ્લેટ કામકાજ કરી અને એનું આજીવન કોઈ દિવસ કંઈ તકલીફ ના પડે, વારે ખોદકામ ના કરવા પડે, અને એ અમે આધુનિક ટેકનોલોજીથી કામ કર્યું છે. 50 વર્ષ પહેલાં કોંગ્રેસે નાખેલી પાઇપો હજુ છે ખરી? આજ અમારો વિકાસ છે 50 વર્ષનો. એમની 5 વર્ષ ટકી જાય તો બહુ મોટી વાત છે. અમારી નાખેલી પાઇપો 50 વર્ષ ટકી તો સાબિતી એમને આપી દીધી ને. આ અમારો વિકાસ છે, અમારો ઇતિહાસ છે. અમે ભૂલો કરી હશે પણ કોઈ દિવસ ગદ્દારી નથી કરી. આમને તો એમનો હાટકેશ્વરનો જે બ્રિજ છે ને આમના વિકાસનું પ્રતીક છે. છેલ્લા 20 વર્ષથી શાસન છે ભાજપનું, કોઈ કોમ્યુનિટી સેન્ટર નથી. માણસ મરી જાય તો સ્મશાન નથી. આ જે પાણીની ટાંકી બનાવી એ કલેક્ટરનો કોઈ હુકમ નથી, ખાલી ખાવા માટે જ પેલું કરે.